સ્વાગત છે. 25-26 જૂન આઈટીઆઈ ગોગા ખાતે મોડલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે, જે અંતર્ગત ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં 220 કેવી સ્વિચયાર્ડનું આ ઓપરેટિંગ મોડ્યુલ બનાવવામાં આવેલું છે. આ ઓપરેટિંગ મોડ્યુલમાં સ્વિચયાર્ડમાં વપરાતા બધા જ ઇક્વિપમેન્ટ એલએલ, સીવીટી, આઇસોલેટર, સીબી, સીટી, બસ બાર બધા જ ઇક્વિપમેન્ટને અહીંયા લગાવવામાં આવેલા છે અને એ પણ ઓપરેટિંગ કન્ડિશનની અંદર ચાલે એવી રીતના લગાવવામાં આવેલા છે. સાથે સાથે અહીંયા ટ્રાન્સફોર્મર પણ આપ જોઈ શકો છો. કોઈ પણ જગ્યાએ જ્યારે સ્વિચયાર્ડમાં મેન્ટેનન્સ કરવાનું થાય ત્યારે તે જગ્યાએ અર્થિંગ કરવાનું થતું હોય છે, સર્કિટ બ્રેકર ઓપરેટ કરવાનું થતું હોય છે. તો કઈ સિક્વન્સમાં આપણે ઓપરેટ કરીએ તે હવે આપણે જોઈશું. ધારી લો કે આપણે આ ટ્રાન્સફોર્મરનું ઓપરેશન કરવું છે અથવા તો એનું મેન્ટેનન્સ કરવું છે, તો તેના માટે તેને અત્યારે આખી સિસ્ટમ ચાલુ કન્ડિશનમાં છે. તો આવા સંજોગોમાં ટ્રાન્સફોર્મરને સૌથી પહેલાં તો આપણે બંધ કરીશું. એટલે સૌથી પહેલાં બ્રેકરને ઓપરેટ કરાવીને ટ્રાન્સફોર્મરના ભાગને આપણે આઇસોલેટ કરશું. જે ટ્રાન્સફોર્મરના ભાગને આઇસોલેટ કરશું તે આપણે અહીંયા સિંગલ લાઇન ડાયાગ્રામમાં પણ જોવા મળશે. ત્યારબાદ આ બ્રેકર પછીના બસ બાર સુધીનો જે ભાગ છે એને આઇસોલેટ કરવા માટે આપણે સૌથી પહેલાં તો આઇસોલેટરને ઓપન કરી દઈશું. એટલે આપ જોઈ શકો છો આ ભાગ આઇસોલેટ થઈ જશે. હવે આપણે અહીંયા અર્થ સ્વિચ લગાવી દઈશું. એટલે અર્થ સ્વિચના લાગ્યા બાદ અર્થ સ્વિચ લાગી ગઈ છે અને આ પૂર્ણ ભાગ જે છે એ અત્યારે ડીઆઇસોલેટ થઈ ગયેલો છે, આઇસોલેટ થઈ ગયેલો છે. એટલે હવે આપણે આની અંદર જે કાંઈ પણ છે ઓપરેશન કરી શકશું. મેન્ટેનન્સ પૂર્ણ થઈ ગયા બાદ રિવર્સ ઓપરેશન આપણું થશે. આપણે અર્થ સ્વિચને છે ઓપન કરી દઈશું, આઇસોલેટરને ક્લોઝ કરી દઈશું અને મેન્ટેનન્સ પૂર્ણ થઈ ગયું છે એની ખાતરી થઈ ગઈ છે. એટલે હવે આપણે બ્રેકર ક્લોઝ કરશું એટલે ટ્રાન્સફોર્મર ચાર્જ થઈ જશે. બીજું, આની અંદર આપણે અલગ અલગ ઇન્ટરલોક પણ મૂકેલા છે. જ્યારે આપણું ટ્રાન્સફોર્મર ચાર્જ કન્ડિશનમાં હોય, કોઈ ભૂલથી પણ આઇસોલેટર ઓપરેટ ન કરી શકે, અર્થ સ્વિચ ઓપરેટ ન કરી શકે, એટલે બ્રેકર જ્યારે ચાલુ કન્ડિશનમાં હશે ત્યારે અર્થ સ્વિચ ઓપરેટ થશે નહીં અને આઇસોલેટર પણ ઓપરેટ થશે નહીં. જ્યારે બ્રેકરથી આપણે આઇસોલેશન લઈએ ત્યારે જ એ ઓપરેટ થશે. એટલે હવે આપણે બ્રેકરનું આઇસોલેશન લઈએ ત્યારે જ આઇસોલેટર ઓપરેટ થશે અને ત્યારે જ અર્થ સ્વિચ ઓપરેટ થશે. એ સિવાય ઓપરેટ થશે નહીં. થેન્ક યુ.